नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत शहर ट्रैफिक पुलिस द्वारा वर्तमान में शहर में हो रही भारी से अति भारी बारिश की चेतावनी को ध्यान में रखते हुए ट्रैफिक व्यवस्था को सुचारू बनाए रखने और लोगों को ट्रैफिक अपडेट्स की जानकारी देने के लिए सूरत शहर कंट्रोल रूम में कुल 12 कर्मचारियों की 2 टीमों को 2 शिफ्टों में तैनात किया गया है। साथ ही कुल 100 पब्लिक एड्रेस सिस्टम का उपयोग किया जा रहा है। इसका मुख्य उद्देश्य यह है कि लोग सुरक्षित और सतर्क रहकर अपने वाहन सड़क पर चला सकें। बारिश, जल भराव, ट्रैफिक डायवर्जन और खाड़ी क्षेत्र में पानी की स्थिति को ध्यान में रखते हुए सूरत शहर के विभिन्न इलाकों की नियमित ट्रैफिक अपडेट्स दी जा रही हैं। पुलिस का उद्देश्य नागरिकों की सुरक्षा सुनिश्चित करना है ताकि सभी सुरक्षित रूप से अपने गंतव्य तक पहुंच सकें। हेलो, माननीय मेयर साहेब नमस्कार। નમસ્કાર. આપના દાવામાં કંઈક લોચો રહી ગયો. પૂર તો આવ્યું સાહેબ. હેલો. હા, પૂર તો આવ્યું પાછું આ વખતે. અટવાઈ ગયા બધા. 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ. પણ 12 ઇંચ 10 કલાકમાં પડ્યો. આજે કાં એટલો પડ્યો? પૂર તો આજે આવ્યું. કલાકની કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. આપનો દાવો હતો એટલે આપને પૂછ્યું. કમિશનર સાહેબને તો પૂછ્યું, એમણે તો કઈ જવાબ ના આપ્યો. આપનો જવાબ યોગ્ય લાગે છે. હું શું કહું છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની 1 કલાકમાં પાણી ગ્રહણ કરે. બરાબર. જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો. બરાબર, એના કારણે ભરાઈ ગયું. એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડે ને ઢાંકણા ખોલીને. તો ડ્રેનેજમાં પણ લીધું પાણી, પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રહે છે, ફ્લડ ગેટ બી ખુલ્લા છે, સમજ્યા કે નહીં? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને એના તે કેન્સર પાસે બારડોલી, પલસાણ અને સોફ્ટ મને સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે. બરાબર, એવું છે. સારું 7 ખાડી થ્રુ કેટલા 7 ખાડીનું પાણી. હા, ઈ પાણી પેરેલલ જાય છે એટલે આપણું પાણી લે નહીં. સમજાઈ ગયું. સારું સાહેબ. ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત? देखते रहिए द हिंद 24 न्यूज।